નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસનો શરૂઆત થઈ ચૂક્યો છે, ત્યારે વડોદરા મહાનગર એક્શન મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે। શ્રાવણ માસની શરૂઆત થતાં જ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। હાથીખાના તેમજ ચોખંડી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચોખંડી વિસ્તારમાં આવેલ લોટ ઘરમાં ફરાળી લોટના ગોડાઉનમાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ તમામ પ્રકારના ફરાળી લોટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેથી તમામ લોકો ઉપવાસ કરતા હોય છે, તો તેઓના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।